હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? અત્યારની આપણે ડિમાન્ડની વાત કરીએ ત્યારે સૌથી વધારે ડિમાન્ડ બધાને એવું લાગે છે કે કમ્પ્યુટર અને એઆઈ નો જમાનો છે. એટલે કદાચ તમે કમ્પ્યુટર લેવા નહીં માંગતા હોય તો તમારા પેરેન્ટ્સ એવું થતું હશે કે ના બેટા તારે કમ્પ્યુટર જ કરવું પડશે, ના બેટા તારે એઆઈ વાળું તું ઓપ્શન કર, કાં તો ડેટા સાયન્સ કર, કાં તો તું કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ કાં તો કોડિંગ શીખી લે તો જ તારું ભવિષ્ય બનશે, અધરવાઇઝ તારું ભવિષ્ય નથી. પણ આજે હું તમને એક એવી બ્રાન્ચની વાત કરવાની છું જેમાં મેં ખુદ મારું ભવિષ્ય બનાવ્યું છે અને કેમ જરૂરી છે એની બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં તમને મળવાની છે. એટલે વિડીયો આખો જોજો અને સમજજો કે ખાલી ને ખાલી કમ્પ્યુટર બ્રાન્ચ અથવા તો કમ્પ્યુટરના રિલેટેડ જ જે પણ બ્રાન્ચ છે એ જ તમારું ભવિષ્ય બનાવી શકે એવું જરૂરી નથી. તો આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ આ વખતે એસીપીસીના જેટલા પણ લોકો ફોર્મ ભરવાના છે, જેમને કોઈ પણ પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન લેવાનું છે, જે કન્ફ્યુઝ છે કે મારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ અથવા તો કઈ બ્રાન્ચ અને કેમ ચૂઝ કરવી જોઈએ, કારણ કે ગમે તે વસ્તુ જ્યારે આપણે કંઈક કરતા હોય ત્યારે લાસ્ટમાં આપણો એક મોટિવ હોય છે કે ભાઈ મને સારી જોબ મળે, સારી કોલેજમાં જવાથી મને સારું પ્લેસમેન્ટ મળશે અને મારો કેરિયર ગ્રોથ સારો થાય. ઓબ્વિયસ વસ્તુ છે કે બધાનું આ ડ્રીમ હોય, બધાનું આ વસ્તુ હોય. તો બસ આજે હું તમને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છું, જેમાં હું તમને કહેવાની છું કે સિવિલ એન્જિનિયરિંગ કેમ જરૂરી છે, અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરવાથી તમને ઘણા બધા કયા બેનિફિટ થઈ શકે છે, અથવા તો એઝ અ ગર્લ તમે ઘણી બધી વખત આ વર્ડ સાંભળ્યો છે કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ છે ને બેટા એ તો સાઇટ વર્ક જ હોય છે, ખરા તડકામાં ફરવું પડે અને એમાં પણ આપણે ઇન્ડિયાની ગરમીની વાત કરીએ તો તોબા એ તો આપણાથી થાય જ નહીં અને એમાં પણ તું છોકરી છે, કાળી પડી જઈશ બેટા. એટલે આવા ઘણા બધા વર્ડ તમે સાંભળ્યા હશે ને જેના લીધે તમને ઈચ્છા નહીં થતી હોય કે ભાઈ આ મમ્મી પપ્પા આવું કહે છે અથવા તો રિલેટિવ્સ આવું બધું કહે છે એટલે સિવિલ એન્જિનિયરિંગ ના કરીએ. આવા બધા જ ક્વેશ્ચન મારા પર પોઈન્ટ આઉટ થયા હતા, પરંતુ મારા મગજમાં એક જ ફાઇનલ વસ્તુ હતી કે મારે સિવિલ એન્જિનિયર બનવું છે અને જે હું બની છું. તો આજે હું તમને સિવિલ એન્જિનિયરિંગ બધી ઇન્ફોર્મેશન કહેવાની છું, જ્યાં તમને હું એઝ અ ગર્લ અને એઝ અ બોય કયા બેનિફિટ મળશે એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું. તો જ્યારે આપણે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે કેરિયર ઓપોર્ચ્યુનિટી કેટલી છે. બધાને બસ એક જ વસ્તુ ખબર છે કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કર્યું એટલે સાઇટ ઉપર જવાનું અને ખરા તડકામાં કામ કરવાનું, સાઇટ વિઝિટ કરવાની. ના ભાઈ, એટલું નથી. સિવિલ એન્જિનિયરિંગ જ્યારે કેરિયર ઓપોર્ચ્યુનિટી વાત કરીએ ત્યારે ગવર્મેન્ટ જોબ, જો તમારું ડ્રીમ છે કે ભૈયા મને તો એક સરસ મજાની ઓફિસ જોબ જોઈએ છે, સવારે 10 વાગે જવું, 9 વાગે જવું, 6 વાગે ઘરે આવી જાઉં અને મને ગવર્મેન્ટ જોબ જ કરવી છે મસ્ત, જેમાં મને સારું એવું પેન્શન મળે અને એક ફિક્સ સેલરી મળે, મને આવી સેટિસ્ફાઈડ લાઈફ જોઈએ છે. અને જો તમને ગવર્મેન્ટ જોબ કરવી છે તો સિવિલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ સૌથી સારા બેસ્ટ ઓપ્શન છે તમારા માટે જો તમે ગવર્મેન્ટ જોબ કરવા માંગતા હો. એટલે એઝ અ ગર્લ હું તો એમ કે તમને તો 33% અનામત મળવાની જ છે દોસ્તો. મને મારા ટાઈમે મને કોઈ આવી એડવાઇસ નથી આપી. જો મને એડવાઇસ આપી હોત તો ડેફિનેટલી અત્યારે હું ગવર્મેન્ટમાં બહુ સારી પોઝિશન પર હોત, પણ ઠીક છે મને એડવાઇસ ના મળી, હું તમને એડવાઇસ આપી શકું છું કે એઝ અ ગર્લ જો તમારે કોઈ ગવર્મેન્ટ સિવિલ એન્જિનિયરમાં તમને ઇન્ટરેસ્ટ છે, સિવિલ એન્જિનિયરિંગમાં તમારે કરવું છે તો કરો અને ડેફિનેટલી તમે એના પછી ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. એના પછી તમારી પાસે પ્રાઇવેટ જોબનો ઓપ્શન છે, પછી કન્સલ્ટન્સી, ભાઈ આર્કિટેક્ટનું કરી શકો છો, ડિઝાઇન પ્લાનિંગ કરી શકો છો. એ બધું પોતાનો સૌથી વધારે કોઈ પણ બોયઝ જ્યારે એમ કહું કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કેમ કરવું છે, અરે પપ્પાનું બિઝનેસ છે રિયલ એસ્ટેટનો, સિર્ફ આ જ રીઝનથી તમે કરતા હો, વેલ એન્ડ ગુડ કરી શકો છો. બટ જો તમારો પપ્પાનો બિઝનેસ ના હોય તો પણ તમે સિવિલ એન્જિનિયરિંગ કરી શકો છો. કારણ કે જ્યારે હું ક્લાસમાં ગઈ હતી ને જ્યારે ફર્સ્ટ ક્વેશ્ચન જ્યારે લેક્ચરર પૂછતા કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કેમ બ્રાન્ચ ચૂઝ કરી, તો આમાંથી 90% ઓફ ધ સ્ટુડન્ટ એ જ રીઝન આપતા હતા કે ભૈયા અમારો ફેમિલી બિઝનેસ જે છે એ રિયલ એસ્ટેટનો છે અથવા તો સિવિલ એન્જિનિયર બિલ્ડિંગ્સનો છે એના લીધે. પણ એના સિવાય પણ ઘણી એવી ઓપોર્ચ્યુનિટી હોય છે જેમાં હું વાત કરવાની છું, સારી એવી ઓપોર્ચ્યુનિટી. જેમ કે આપણે ઇન્ડિયામાં પોપ્યુલેશન ડે બાય ડે વધતું જાય છે, ઓબ્વિયસ વસ્તુ છે, એટલે કન્સ્ટ્રક્શન વધશે એટલે ઓબ્વિયસલી તમારી જે સિવિલની ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધતી જવાની છે. ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો છે તમે બધા જોઈ શકો છો. અત્યારના હાઈવેઝની વાત કરીએ, રેલવેઝની વાત કરીએ, ક્યાંથી ક્યાં ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, તેની ફ્યુચર પણ આ વસ્તુ ઇમ્પ્રૂવ થવાની છે. આનાથી મેજર પ્રોજેક્ટ જે છે એ લોન્ચ થતા રહેવાના છે. એટલે સિવિલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ જે છે, જો તમને એવું લાગતું હોય કે ખાલી કમ્પ્યુટર બ્રાન્ચની જ ડિમાન્ડ રહેવાની છે ઇન ફ્યુચર, તો ભૈયા સિવિલ બ્રાન્ચ એક એવી છે, મને એવું લાગે છે કમ્પ્યુટર કરતા પણ વધારે ડિમાન્ડ રહેવાની છે. કારણ કે જેટલા નંબર ઓફ પીપલ દુનિયામાં વધશે, એમને રહેવા માટે ઘર તો જોશે, ઘરની સાથે સાથે એમને કામ કરવા માટે એક બિલ્ડિંગ જોશે, ઇન્ડસ્ટ્રી જોશે. એટલે ઇન શોર્ટ સિવિલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે જેની ડિમાન્ડ ક્યારેય પણ બંધ થવાની નથી.
નેક્સ્ટ વાત કરીએ એઝ અ ગર્લ, હું શું કરું મેડમ? સિવિલ એન્જિનિયરિંગ કરું, પણ બધા એવું કહે છે આ રીઝનથી તો મારે કરવું છે. હા, ગવર્મેન્ટ જોબ કરવી છે, સ્ટેબલ જોબ કરવી છે, ફિક્સ ટાઈમિંગ વાળી જોબ કરવી છે અને મજાની લાઈફ જીવી છે, તો ડેફિનેટલી એઝ અ ગર્લ તમે સિવિલ એન્જિનિયરિંગ કરી શકો છો. અને ગવર્મેન્ટ જોબ કરવા છતાં પણ સિવિલ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ ક્યારે આવે ખબર છે? એઝ અ ગર્લ છે ને, આપણામાં એક ખૂબી હોય છે કે ભાઈ આપણે ફેશન ડિઝાઇનિંગ અથવા તો ડિઝાઇનિંગ થોડું ઘણું કામ કરતું હોય છે. અને ભૈયા સિવિલ એન્જિનિયરિંગ વામ જ એ છે ડિઝાઇનિંગનું કામ. તો તમને એ વસ્તુ ગમતી હોય તો તમારે સિવિલ એન્જિનિયરિંગ કરવું જ જોઈએ. અને જો આપણે ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો કહેવાય છે ને ઘણી બધી વખત જીપીએસસી યુપીએસસીમાં કે લાખો લોકો એક્ઝામ આપે ને એમાંથી માંડ બિચારા 500-600 નંબર લાગે. આ તમારા માટે એક એવો ઓપ્શન છે જેમાં 13 સ્ટુડન્ટે એક સ્ટુડન્ટને જોબ, મતલબ અહીંયા જે વાત કરીએ આપણે ગવર્મેન્ટ જોબની, તો અહીંયા જે તમારા લોકો જે છે સાઈડમાં એ બહુ ઓછા છે, એટલે તમારો ચાન્સ વધારે છે ગવર્મેન્ટ જોબ લાગવાનો. ઓકે, પ્રાઇવેટ જોબની વાત કરીએ તો ઇન્ટિરિયર ડિઝાઇનનું કરી શકો છો, પોતાની ઓફિસ તમે ખોલી શકો છો, ડિઝાઇન બેઝ તમે કામ કરી શકો છો. તો ઇન શોર્ટ તમને ખબર પડી ગઈ છે કે સિવિલ એન્જિનિયરિંગ કેટલું ડિમાન્ડમાં છે અને કેટલું ડિમાન્ડમાં રહેવાનું છે, અને તમારી સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ કેમ ચૂઝ કરવી છે અને બધી જ ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી દીધી છે. એસીપીસીનું ફોર્મ ભરી રહ્યા છો, ચોઇસ ફિલિંગ કરવાની છે, અને એની વખતે તમને ઘણા બધા જે પણ ક્વેશ્ચન આવતા હશે તમે મને કમેન્ટ કરજો. ડેફિનેટલી કમેન્ટનું રિપ્લાય આપીશ, અને મને એવું લાગતું હશે કે આ કમેન્ટને જેન્યુઅલી મને એનાથી વધારે ઇલોબરેટ કરીને વિડીયોમાં સમજાવવું પડશે તો વિડીયોમાં પણ સમજાવીશ. અને જ્યાં સુધી તમારું કોઈ કાલે સારી કોલેજ અને સારી બ્રાન્ચ ચૂઝ ના કરો ત્યાં સુધી હું તમારા સપોર્ટમાં રહેવાની છું. પણ તમારે શું કરવાનું છે? પ્રિયેશ જ્ઞાનપીઠને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેવાની છે. ટીટી બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.